गुड मॉर्निंग। तो वैला उठी गई छू तो 8:30 वागे से अभी को है ना पथारी ले। हाँ अभी को आज पेपर हाँ मैं तो रविवार ने भूली जाऊँ। तो गाइस बता बीमार पड़ी गया, बता खांसी थी है અને આજ પાછું ફરીથી જવાનું હોય ખેતરમાં. રાયડું વટાઈ ગયું હોય, ખાલી હવે ફંટા વાળવાના. તો પપ્પા મેં જઈએ ફંટા વાળવા. પીકુને હા ના હા શું કે તું આવવાની? તો ઘરે કામ કોણ કરશે? હા ઘરે કામ કોણ કરશે? તું આવીશ તો પીકુ નહીં આવો ગાઈસ. તો ગાઈસ વિશાલને શાકભાજી હરકી કરો તો આજ તો પાછા લીલવા લાયા. ચાલે શું કહેવાય? લીલવા. તો ગાઈસ હવે આપણે તો જઈએ ખેતરમાં. તો બાટલો ભરી દઈએ પછી જઈએ. તો ચલો ગાઈસ આપણે બાટલો ભરી લઈએ. આ તૂટી પડી આવે. તો ખેતરમાં આવી ગઈ છું. તો ગાઈસ જો રાયડું વટાઈ ગયું બધું આખા ખેતરમાં. ને હવે ને ફંટા વાળવાના. આજે હે ને રાયડાના ફંટા કહેવાય એ વાળવાના. તો પપ્પા વાટે હા અને આપણે વાળશું. બાજુના ખેતરમાં ટ્રેક્ટર ચાલે એટલે બાજુનું ખેતર નવરું થઈ ગયું. તો એક ચારો વાટી દીધો અને મમ્મી હવે નાસ્તો લઈને આવી. શું લાવી? એક જ પડી કો લાવી એમાં પપ્પા નહીં ખાય. એ તો એકલો ચા જ ભાવે. શું કમ પડી પાણી પપ્પા? તો ગાઈસ ચલો પાણી પડી સીધા કમ પાણી પડી. તો ચા નાસ્તો કરી લીધો છે અને પાછા વાટવા બેસીએ. તો પપ્પા વાટા હા હું એ વાટું અને વિશાલ આવી ગયો છે. વિશાલે વાટશે. તો હવે આપણે આ ફંટા વાટીએ. તો રાયડું વાટીને ઘરે આવી ગઈ છું. અને ઘરે તો હે ને મશીન આવ્યું હોય તોબલો ચડાવવા. તો કહેશે તોબલો લઈ જવાનો હોય ચોક એટલે આવ્યા હા. તો બાજરી એ ભાજી નાસી વાયેલી. તો ગાઈસ ચાલો આપણે જમી લઈએ હવે. અને પીકુન વિશાલ બે જમવા બેઠા અને ફઈ પણ જોવા હા. અને શું બનાવ્યું ખાવાનું? તો લીલવાનું શાક બનાવ્યું એટલે કે વાલોળનું શાક. તો બપોરના 3 વાગ્યા છે અને ચા પી લીધો છે. અને પીકુબેન તો ઊંઘ્યા હજી. પીકુ હજી બપોરે ઊંઘી જાય. પીકુ ઉઠ. અને ગાઈસ જાગુ આવી હે. જાગુ આ જાગો ક્યાં આવી તું? તો ગાઈસ જો જાગુ છે બેઠે. હોદ્યું હેડો. હા શું કે તે ઉઠવું પડે કે શું કા હોઈ રહ્યા તા ના હવા જોડો નહીં નાખો. જાગુ આવી જાગ હેડો. તો ગાઈસ બધા બહાર બેઠા. જાગુની મમ્મી લઈને આવી હતી. હવે એને નાલવા જઈએ. તો બધા બેઠા જો.
લે લે જા પીજા લે પીજા પકવાન થાય તો ગાઈસ અપીને ચા પીવા બેઠા આમ પીકુ ચા પીવા આવી તો હવે મમ્મી અને હું બે જઈએ છીએ ખેતરમાં તો મમ્મી ચાર લેશે અને હું જે ડોકા વાળા ને એ વાળવાના બાકી હજી એ વાળશું ગાઈસ જો વૈકનથી જવું હતો બીજો રસ્તો હાર્યો રોજ તો ઘઉંવાળો રસ્તો આવવા જ આવ્યો તો જો બધે રાયડું વાટેલું પડ્યું પેલી બાજુ બધા ખેતર હા ગાઈસ ઘઉંના એવો બધા તો જો ગાઈસ એક આ કુંડી હ એ તૂટી ગઈ એક આ કુંડી હ એ ક્યાંથી પાણી આવે જો નેકમાં પાણી જો પાણી અંદર તો અહીંથી પાણી આવે અને ખેતરમાં જાય ઓય કડે પાણી તો ગાઈસ આ ખેતરમાં હન બાજરી ભાઈ બગલાઈ ગયા પછી પેલી બાજુ કોકરેડું હવે જો કોક ખાતું તો ગાઈસ આ ખેતરમાં બાજરી હ ને પાઈએ દીધું કાલ પરમ દિવસ રાયડું હતું ને આજ તો બધું પતાવી દીધું અને આપણું પટાઈ દીધું એટલે કે મતલબ પટાઈને રહે બાજરી ભાઈ અને આપણું ખેતર આવી ગયું તો આપણે હવે અડધા ફંટા વઢાઈ ગયા હા ને અડધા બાકી હા તો ગાઈસ એક ચારો વાદ નાખ્યો ડોકાનો આજુબાજુ ડોકા ઉભા હે અને હવે આ બધી ચાર લઈએ આપણે તો આ બધી ચાર ને વાટવાની તો મમ્મીએ વાટવાનું અને બીએ વાટ તો ગાઈસ હવે ખેતરમાંથી ઘરે જઈએ જો મસ્ત ફૂલ લઈને કંદાતું મને કંદાતું કહેવાય અને આજ તો વિશાલે આવ્યા હતા વિશાલ તો ગાઈસ જો વિશાલે બાલ જ કપાયા નહીં કપા જાય ને એટલે શું કરે કપા જાય ને એટલે ખાલી મોટા મોટા કપાઈને પાછો આવે એના કરતા ના કપાવતા હોય તો આવા શોખ ગોડા તો પૈસા બગાડવા જાય હા તો ગાઈસ હવે આપણે જઈએ ઘરે તો ગાઈસ જો મસ્ત આજુબાજુ એરંડા અને વિશાલ બે જઈએ હા મમ્મી પાછળ આવતી છે તો ખેતર જઈને આવી ગઈ છું અને પીકુલોર બધા અને ફઈ શાક બનાવવા તો જમી લીધું છે અને હવે લખવા બેઠ્યું તો કાલે કોલેજમાં બતાવવાનું છે અસાઇનમેન્ટ તો અસાઇનમેન્ટ લખું છું અને મમ્મીને બધા બેઠા હા ઊંઘ્યા બેઠા બધું તો અસાઇનમેન્ટ લખીને આવી ગઈ છું અને હવે પીકુ એને જોડે આવી તો પીકુ વાંચે હા કાલ હા ને સામાજિક વિજ્ઞાનનું પેપર હા
અને વિશાલ જેવો વોચે જો ગાય છે આવીને કોઈ વાંચતું હતું આવીના આવીના વંચા તારા જેવું માણસ કોઈ નહીં હો નામનું વાંચો એમની તો તારા વસ્તે ફાવ બધું દેખાય અંદર લાઈટ ચાલુ દેખાય આર્યભટ્ટ કોણ હતું એને આર્ય ફટે ગણિત શું કહેવાય ગણિતની શોધ કરી હતી ગણિત શાસ્ત્ર ના હતા હા ગણિત શોધ કરી હતી ગણિતના શૂન્ય મને શી ખબર શૂન્યની શોધ કરી હતી આવડે વાંચો તો ગાઈસ કાલ સામાજિકનું પેપર હે વિશાલને વાંચે હ તો આપણે જે વાંચવા દેવું તો હવે આપણે બ્લોગને એન્ડ કરીએ તો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ગાઈસ બાય બાય